અવારનવાર પોલીસ વિભાગમાં રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પોલીસની છબી ખરડાવતા હોય છે। પોલીસે સારા કામ કર્યા હોય પરંતુ આવા પોલીસ કર્મચારીઓના કારણે પોલીસની સારી કામગીરી પાણીમાં ધોવાઈ જતી હોય છે। થોડાક દિવસ પહેલાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તોડકાંડની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પંકજ ભાટિયા નામના જે વ્યક્તિ હતા તે મસ્કતથી અમદાવાદ એરપોર્ટ સર્કલથી તેઓ વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન વૈષ્ણોદેવી સર્કલની આગળ જે ટોલ ટેક્સ આવે છે ત્યાં એલ ડિવિઝન ટ્રાફિકના 2 પોલીસ કર્મચારીઓ અને 2 ટીઆરબી જવાન એક કારને અટકાવે છે। ત્યારબાદ કારની તલાશી લેવાની વાત કરવામાં આવતી અને તલાશી દરમિયાન 2 વિદેશી દારૂની બોટલ મળી આવે છે। આ વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસ કર્મીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે કે જો તો પૈસા નહીં આપે તો તારી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવશે। જો કે આમાં એવી વાત જાણવા મળી છે કે ફરિયાદી પાસે દારૂનું લાયસન્સ હતું, એટલે દારૂ તે પી શકે તે માટેની પરમિટ હતી। ત્યારે 1.5 લાખ રૂપિયા પહેલાં રકમની માંગણી થાય છે અને અંતે રકઝકના 20,000 નક્કી થાય છે અને 20,000 રૂપિયાની રકમ છે તે આ વેપારી પાસેથી પોલીસ કર્મીઓ પડાવી લે છે અને આ મામલો છે ચાંદખેડા પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને આ ઘટનામાં પોલીસે તપાસ કરતા જે 2 ટીઆરબી જવાન અને 2 પોલીસ કર્મચારીઓ છે તેમની ઓળખ થઈ ચૂકી હોવાની માહિતી સામે આવી છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડ તે સાંભળો। તારીખ 18 ના રોજ જે ફરિયાદી છે પંકજભાઈ ભાટિયા કે જેઓ એની આગલી રાતે એટલે 17 તારીખે મસ્કતથી બેસી અને મુંબઈ ઉતરી અને મુંબઈથી ડોમેસ્ટિક ફ્લાઇટ લઈ અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણોદેવી સર્કલવાળા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે ટોલ બૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતાં તેમની અંદરથી લીકરની 2 બોટલ મળી આવેલ, જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી 20,000 રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ। જે અનુસંધાનમાં સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલ છે। કેસ ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે, જે ટીઆરબી જવાન જેની સાથે હતા એ ટ્રાફિકના જવાનોની હાજરી પત્રક અને સીસીટીવી ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।